ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા માટે હવે માર્ગ પ્રશસ્ત થયો છે. ત્યારે ચાલો જાણીએ પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલમાં. એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગૂંજી ઉઠશે. અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લહાવો છે. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ તૈનાત કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. અહીંની શિસ્તબદ્ધ વ્યવસ્થા પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધો સંવાદ કરાવે છે. જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન આ સફારી પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ બની રહેશે. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક પગલું આગામી સમયમાં બરડાને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ બનાવશે. ગીર બાદ હવે બરડાનો આ નવો અધ્યાય પર્યાવરણ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા. ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે. બહુ જ મજા કરી. જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ, ઘણું બધું જોવા મળ્યું. એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે. એ સાથે સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે. કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય, એ પણ ઊંડાણથી માહિતી આપે છે. અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા. વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડ લાઈફનો અનુભવ થઈ શકશે.